जीवन हमें कुछ न कुछ सिखाता है। सीखना वो जीवन है। સ્કૂલના અંદર પહેલા ભણીએ પછી પરીક્ષા આપીએ અને જીવનના અંદર પહેલા પરીક્ષા આપીએ પછી ભણીએ છીએ। જીવનનો પ્રત્યેક ઇન્સિડન્ટ આપણને કંઈક શીખવાડે છે। प्रत्येक समय हमें कुछ सिखाता है और इसलिए कहा गया जीवन के हर एक परिस्थिति को, हर एक इंसिडेंट को, हर एक सिचुएशन को परीक्षा के रूप में आप लो, उसमें से कुछ सीखो। कहीं नहीं तो अनुभव तो મળ્યું। દુનિયામાં કોઈ પણ વસ્તુ આપણા સાથે થાય છે કે વેસ્ટ જતી નથી। અરે વિશ્વાસઘાતમાંથી પણ આપણે શીખતા હોઈએ છીએ। જીવનમાં શીખતા જાઓ અને આ જીવન બહુ શીખવાડતું જશે। એ શીખવાની મજા લો ત્યારે જીવન આખી દૃષ્ટિ બદલાઈ જશે। દુઃખ નહીં લાગે, એમાંથી પણ કંઈક શીખીશું। તો सीखना वो जीवन है। વીર્ય વિશેષો કૃપા ધર્મ। કૃપા કરવું ભગવાનનો ધર્મ છે। તમે અગર ભક્તિ કરો છો, તમે અગર સેવા કરો છો, તમે કથા સાંભળો છો, તમે ભગવાનનું નામ લો છો, એ ભગવત નામ લીધેલો, ભક્તિ કરેલી ક્યારે પણ વેસ્ટ જવાની નથી। આજે નહીં તો કાલે ભગવાન તમારો ઉદ્ધાર ચોક્કસ કરવાના છે, એટલો વિશ્વાસ એ ભગવાન પર રાખવાનો છે। એટલે જ મહાપ્રભુજીએ કીધું તતો નિશ્ચિંતતામ વ્રજેત। નિશ્ચિંત રહેજો। ઘણીવાર આપણે ભક્તિ કરીએ અને રિબાઉન્સમાં આપણને જે આપણે ન ધારેલું હોય એવું થાય, પણ એક વસ્તુ યાદ રાખજો, એ ન ધારેલું થવાનું હતું ને એટલે ભગવાને ભક્તિ કરાવી, જેથી તમને શક્તિ મળી। એક ભાઈ ના બાપુજી નાથ દ્વારા દર્શન કરવા ગયા, દર્શન કરીને પાછા આવતા હતા, બાપુજી પહોંચી ગયા, એટલે એનો દીકરો બાપુજીથી બહુ અટેચ। દીકરાએ પ્રણ લીધું કે હવે બીજી વાર જિંદગીમાં હું કોઈ મંદિરે નહીં જાઉં। ભગવાન આવું કરે? દર્શન કરવા ગયા અને બાપુજીને બોલાવી લીધા। પછી એકાદ કોઈ સત્સંગમાં આવ્યો, એની દૃષ્ટિ બદલાઈ, એને જ્ઞાન થયું, એના મનમાં અવેરનેસ આવી કે બાપુજી મરવાના જ હતા અને ભગવાનને ખબર હતી એમનો છેલ્લો સમય આવી ગયો હતો, એટલે જ તો ભગવાને એમને દર્શન કરવા બોલાવી લીધા કે છેલ્લા સમયે ભગવાન એમને દર્શન આપતા। એ ભગવાને કૃપા કરી। બાપુજી ગયા એનું દુઃખ છે, પણ મૃત્યુ સુધારતા ગયા, એમનો સમય સમાપ્ત જ થઈ ગયું હતું। આજે નહીં તો કાલે દરેક વ્યક્તિને મૃત્યુ તો પ્રાપ્ત થવાનું જ છે, પણ છેલ્લા ટાણે એ ભગવાન આ પ્રકારે આપણને દર્શન આપી દે અને આપણો ફેરો સુધારી દે। આ કૃપા છે। અમારા એક વૈષ્ણવ છે, ગિરિરાજની પરિક્રમા કરી અને પરિક્રમા કર્યા પછી આમ લાંબા થઈને ગિરિરાજ બાબાને દંડવત કર્યા અને ત્યાં જ પહોંચી ગયા। એ સારું થયું ખરાબ? गिरिराज हमने बोला भी नहीं था। वीर्य विशेषो कृपा धर्म। भक्तों का उद्धार हमेशा भगवान करते हैं। अरे भक्तों का ही क्या, असुरों का भी उद्धार करते हैं। शिशुपाल ने गति आपी भगवाने, पूतना ने पण मोक्ष आप्યું ભગવાને, દુષ્ટ લોકોને પણ ભગવાન પોતાના હાથથી એમને વધ કરે છે અને એમનો ઉદ્ધાર કરે છે। કંસનો પણ ઉદ્ધાર કર્યો, કાલિયા નાગનો પણ ઉદ્ધાર કર્યો। કારણ કે ફરક એટલો જ છે કે ભક્ત ભાવથી યાદ કરે છે અને પેલો અસુર ભયથી યાદ કરે છે। असुर ईर्षाथी, द्वेषथी, क्रोधथी भगवानનું નામ લે છે, ભક્ત ભાવથી ભગવાનનું નામ લે છે। ભગવાન કહે છે હું તો અગ્નિ છું, જાણે પગ નાખો કે હાથ નાખો કે અજાણે પગ નાખો કે હાથ નાખો, દજાવું દજાવું ને દજાવું। એમ મારું નામ કોઈ જાણે લે કે અજાણે લે એનો ઉદ્ધાર ચોક્કસ થાય છે, પછી મારો ભક્ત હોય કે મારો असुर હોય। अरे असुर को भी बनाया तो मैंने ही। नाग दमन लीला में बता नागो भगवान ने तो के हमें बनाने वाले आप हो, हमारे अंदर जहर डालने वाले आप हो। यमुना जी को हमने जहरीला बनाया तो आपने हमें ऐसा बनाया, इसलिए यमुना जी जहरीली बनी, तो हमारा दोष क्या है? आपके फिल्म में अगर हम विलन के रूप में काम करते उसमें हमारा दोष क्या है? डायरेक्टर आप हो, प्रोड्यूसर आप हो। तो भगवान कहे तने मैं विलन बनाव्यो तने पेमेंट आपू छू भाई। અને ભગવાનની વાત સાચી છે, હીરોને પેમેન્ટ આપવું પડે ને વિલનને પેમેન્ટ આપવું પડે। હીરોનો પણ ઉદ્ધાર કરવો પડે ને વિલનનો પણ ઉદ્ધાર કરવો પડે। એટલે ભગવાન કહે છે હીરો
એમનો ઉદ્ધાર તો થવાનો જ છે, પણ વિલન તારો એ ઉદ્ધાર થશે, કારણ કે હું જ તને મારીશ અને મારા હાથે જે મરે એ તરે, એનો ઉદ્ધાર થાય. એટલે ભગવાન એને મોક્ષ આપે છે. પેમેન્ટ તો આપવું પડશે, बनाने वाले तो आप ही. तो सुर और असुर ये दोनों को बनाने वाले जब ईश्वर है तो दोनों का उद्धार भी भगवान करते हैं. भले भगवान को भक्त प्रिय है, असुर भी भगवान की लीला के अनुसार कर्म करते हैं, उसका भी उद्धार है, दोनों का उद्धार. તમે જ્યારે પણ કોઈ સેવા કરો, જપ કરો, સ્મરણ કરો, આજે નહીં તો કાલે તમારો ઉદ્ધાર નિશ્ચિત છે. તતો નિશ્ચિંતતામ વ્રજેત, ક્યારે પણ વેસ્ટ જતું નથી. ऐश्वर्य, वीर्य, यश. ભગવાનનું યશ કયું? કંસને મારવો એ ભગવાનનો યશ નથી, ગિરિરાજ બાબાને ધારણ કરવું એ ભગવાનનો યશ નથી, અસુરોનું વધ કરવું એ ભગવાનનું યશ નથી, દાવાના લગ્નનું પાન કરવું એ ભગવાનનું યશ નથી. એ તો ભગવાન છે ને ભગવાન કરે એમાં કઈ મોટી વાત. ભગવાન કહે છે મારો યશ શું છે? ભક્તોના હૃદયના અંદર મારા માટે રસાત્મક ભાવો જ્યારે ઉત્સૃજ્યમાન બને છે અને એ રસાત્મક ભાવોથી રસાવેશી બનીને ભક્તો જ્યારે દાસ ભાવ, મધુર ભાવ, સખા ભાવ અને વિવિધ પ્રકારના ભાવોથી એ ભરિત બનીને જ્યારે અલગ અલગ પ્રકારના સુંદર ભાવ સબર શબ્દોથી મને પુકારે છે, એ એમના શબ્દો એ મારું યશ. કારો કનૈયો, આ કારો મારો યશ. અરે પ્રેમથી જ્યારે ભગવાનને તમે ગાળ આપો, ભગવાન કે છે આ મારું યશ છે. मेरा यश तो भक्तों का भाव है. आपका यश जब बढ़ता है, जब आपने जो चाहा वो आपके साथ होने लगता है, और आपने जो किया जब लोग उसको सहराने लगते हैं तो आपका यश बढ़ता है. आपकी कृति को जब किसी ने सराहाया वो आपका यश है, वो आपकी कीर्ति है, वो आपकी प्रतिष्ठा है. भगवान कहते हैं मैं भूतल पर क्यों आया? लीला करने आया. क्यों लीला की? आनंद देने के लिए, भक्तों का उद्धार करने के लिए, भक्तों को भक्ति देने के लिए. और जब मेरे स्वरूप से, मेरी लीला से, मेरे गुण से जब मेरे भक्तों के अंदर वो विभिन्न प्रकार के भाव जागृत हो जाते हैं, और वो भाव जागृत होकर जब वो हमें पुकारते हैं, वो भक्ति का जब मैं दर्शन करता हूं, ये मेरा यश है. क्योंकि मैं जो कार्य करने आया था वो कार्य समाप्त संपन्न हुआ. રસિયાના અંદર ભગવાનને ગાળ આપવામાં આવે અને ભગવાનને તુકારો આપે છે. તું, આ તુકારો એ ભગવાનનો યશ છે. સ્તુતિ એ ભગવાનની યશ નથી. એ તો ભગવાન છે ને ભગવાન કરે, મોટી વાત છે. એ તુકારો યશ. એક ભાઈને થયું ભગવાનને તો ગાળો બહુ ગમે. એ ઘરે પોતાના ઠાકોરજીને જે ધનાજન દીધે જાય, દીધે જાય, દીધે જાય. એ હાથ ભાંગ્યું, પગ ભાંગ્યું, હોસ્પિટલાઇઝ થયા. પછી કોઈકે પૂછ્યું કઈ રીતે આ દશા થઈ? કે હું ભગવાનને રોજ ગાળ આપતો. પેલા ભાઈએ કીધું તમે શિશુપાલ છો? એ કે ના, હું તો ભાવથી ગાળ આપતો. પણ ભગવાને તમને અધિકાર આપ્યો ખરો? અનધિકાર ચેષ્ટા કેમ કરી? અધિકાર આપ્યો હોય ને કરો વાત જુદી. ગોવિંદ સ્વામીને ભગવાને અધિકાર આપેલો, કાંકરી માર. એક કાંકરી મારી, બે કાંકરી મારી, 3 મારી, 4 મારી, 5 મારી, 6 મારી, 7 મારી. ભગવાને રિબાઉન્સ 1 મારી. એને અધિકાર આપ્યો. તો અધિકાર ના આપ્યો તમે કાંકરી માર માર કરો. એ 70 વર્ષના દાદાના ટાલ પર 4 વર્ષનો ટેણીઓ ટપ 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 કરે તો દાદાને વાંધો ના આવે. 20 વર્ષના ઠોઠા બનીને દાદાના ટાલ પર ટપ 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 કરવા જાઓ તો અનઅધિકારી ચેષ્ટા થાય. એ પ્રેમથી તમારી પત્ની કદાચ તમને આમ લપડ પણ મારી દે ને તો એ બહુ વાંધો નથી આવતો. તમે એના પર ગુસ્સો ન કરો, પ્રેમથી મારેલો છે, એમાં ભાવ છે, એમાં ખોટું ના લાગે. એમ ભગવાનને અગર પ્રેમથી આપણે તુકારો કહીએ, ભગવાનને આપણે પ્રેમથી એવો અધિકાર આપણને મળ્યો હોય
અને ભગવાનને ગાળ આપીએ એ ભગવાનને મીઠી લાગે. અનધિકાર ચેષ્ટા કરવા જાય તો પછી ભગવાન પણ એને સજા આપે. તો સખા ભાવ જેને સિદ્ધ થયો હોય, ભગવાન તમને સામેથી કે તારે આ ટેરો નથી લેવાનો, મારા સામે તું આ થાળ પધરાવો અને તું સામે બેસ અને હું તારા સામે જમું, એ ભગવાન તમને કહે તમે એવું કરો વાત જુદી છે, પણ તમારે તો તમારી મર્યાદા રાખવી જ પડે, તમારે ટેરો લેવો જ પડે. પછી ઈશ્વર તમને એવી કૃપાથી સાક્ષાત્કાર કરાવે. તમે ભગવાન પાસે જાઓ ત્યારે મર્યાદા છે, ને ભગવાન તમારા પાસે આવે ત્યારે પુષ્ટિ છે. તમે ભગવાન પાસે ગયા એટલે નાહી ધોઈને ગયા, પણ ભગવાન તમારા ઘેર આવે નાયલા ધોયેલા હોય કે ના હોય, અને તમે નાયલા ધોયેલા હો કે ના હોય એવું ભગવાન પૂછવાનું નથી. તમે ભગવાન પાસે આવો એટલે મર્યાદા, ભગવાન તમારા પાસે આવે એને પુષ્ટિ કહેવાય. નાથદ્વારામાં ઘણા લોકો મંગળાના દર્શન કરવા સવારે 4 વાગે જાય, એટલે ઘણી વાર બધાને પૂછ્યું કે તમે નાહીને જાઓ છો? તો મને બધા કે ના ના ના, આપણે ક્યાં નાહવા જવાનું, સવારે એ નાયા વગરનો ને આપણે નાયા વગરનો સેમ ટુ સેમ. એ ભલે નાયા વગરનો હોય, એ તો ઈશ્વર છે, પણ તમારે તમારી મર્યાદાનું પાલન કરવું જોઈએ અને તમારે સ્નાન કરીને જવું જોઈએ. પછી ભગવાન કદાચ મંગળાના સમયે સવારે 4 વાગે કોઈક વાર તમારા ઘેર સાક્ષાત પ્રગટ થાય અને તમારા ખોડામાં આવીને બેસે ત્યારે તમારે એવું પાછું ચાપલાશ કરવાની જરૂર નથી. ભગવાન જરા ઉભા રહો, અપરસમાં નાખી નાખો. भगवान जब आपके घर पधारे और आपके गोद में बैठे तो वो आपको पूछेंगे नहीं तो अपरस करी છે કે નથી કરી, તો શુદ્ધ છે કે અશુદ્ધ છે. ત્યારે કૃપા છે, અને કૃપા અને પ્રેમ હોય પછી મર્યાદા ના હોય, પણ જ્યાં સુધી એ સિદ્ધ નથી થયું ત્યાં તો મર્યાદા. સાક્ષાત્કાર થઈ જાય પછી મર્યાદા ના. તો ભક્તોના હૃદયના અંદર એ ભાવનું જાગૃતિકરણ એ ભગવાનનું યશ છે. ऐश्वर्य वीर्य यश श्री. श्री એટલે ભગવાનની શોભા, ભગવાનની લીલા. ભગવાનની લીલા એ ભગવાનની શ્રી છે. એટલે પુષ્ટિ માર્ગમાં લીલા વિશિષ્ટ પુરુષોત્તમ છે. શ્રી એટલે ભગવાનની શોભા, લીલા વિશિષ્ટ પુરુષોત્તમ. આપણા ત્યાં ઠાકોરજીની હવેલીમાં જે મનોરથો થાય છે, ગૌચારણ મનોરથ, અન્નકૂટ મનોરથ, હોળી ખેલનો મનોરથ, રાસ લીલાનો મનોરથ, રંગ મહેલ, રાજ દરબાર, આ બધા જ મનોરથો વ્રજ લીલાના મનોરથો છે. અને એ લીલામાં એ ઠાકોરજી એ દિવસે વિરાજમાન થાય છે એવી એક ભાવના છે. એટલે લીલા ભાવનાથી ઠાકોરજીના દર્શન છે, લીલા ભાવનાથી ઠાકોરજીની સેવા છે, લીલાનું સ્મરણ અને ઠાકોરજીની સેવામાં અનુસંધાન થાય છે. એ સ્વરૂપ શ્રી. અને લીલાનું ગાન એ જ કીર્તન છે. કવિતા ને કીર્તનમાં આ જ ફરક છે. વિચારી 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 વિચારીને ચકચુક કરીને જે લખવામાં આવે ને કવિતા કહેવાય. પણ ભગવાનના સાક્ષાત લીલાના દર્શન કરીને પોતાના મનમાંથી એ રસરાજ રસ સ્વરૂપે વિરાજમાન થઈને એ રસનામાંથી સહજ રસને પ્રગટ કરે એને કીર્તન કહેવાય. ભગવાનની લીલાની લાઈવ કોમેન્ટ્રી એનું નામ કીર્તન છે. અને એટલે તમે સેવા કરો અને કીર્તન સાથે ચાલે તો લીલાનું કોમ્બિનેશન એમાં એડ થાય છે. એકલી સેવા સૂક્ષ્મ બને અને કીર્તન સાથેની સેવા રસપ્રદ બને. પછી તમને જેવું આવડતું હોય, ભલે ભેંકડાતાનો રાગ આવડે કે ન આવડે, મને સમજ નથી પડતી કે ચલો કીર્તન શીખવાના ક્લાસીસ તમારા પાસે ઉપલબ્ધ હોય ને તમે શીખો વાત જુદી છે, પણ ના હોય તો એટલીસ્ટ સાંભળો તો ખરા. પિક્ચરના ગાયનો સાંભળતા સાંભળતા યાદ નથી થઈ જતા, એમ ગુનગુનાવા લાગે. કોઈ શીખવા ગયો પિક્ચરના સોંગ આ વિશ્વના અંદર કોઈ પણ વ્યક્તિ શીખવા ગયો, સાંભળતા સાંભળતા એને યાદ થઈ જાય. એમ કીર્તનો કદાચ શીખવા ના મળે, એને સાંભળ્યા કરો. શ્રવણ કરતા 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 સબકોન્શિયસમાં એના સંસ્કાર પડશે અને ક્યાંક ને ક્યાંક એ તમારા મનમાં, તમારા બુદ્ધિમાં, તમારા વાણીમાંથી ખીલવા લાગશે. કીર્તન કરતા કરતા સેવા કરશો તો જ સેવાનો આનંદ આવશે. ના આવડે તો બેકગ્રાઉન્ડમાં સીડી ચાલુ કરો, એને ગુનગુનાવતા જાઓ,
અને તમારું મન નિરુદ્ધ બનશે. અને આમ પણ આ મનુષ્યનો નેચર છે, એનું મન અગર એને કોઈક જગ્યાએ લગાડવું હોય તો એને બેકગ્રાઉન્ડમાં કંઈક સંગીત જોઈશે. સંગીત એ મનને એકાગ્રત કરવા માટે શ્રેષ્ઠ સાધન છે. અહીંયા બેકગ્રાઉન્ડ ચાલ્યા કરે, સારું લાગે છે? એ તમારા મનને એકાગ્રિત રાખે. વક્તા અને શ્રોતા બંનેને સંગીત પકડીને રાખે. પિક્ચર જોતા હોય, હોરર સીન આવે ને જો સંગીત ના હોય તો વિચાર કરો, ડર જ ના લાગે. અડધું તો એનું બેકગ્રાઉન્ડ જ ડરાવી દે આપણને, એવું બેકગ્રાઉન્ડ આવે આમ. પેલી ભલે લાંબા દાંત વાળી આવતી હોય પણ એમાંથી એટલો ડર ના લાગે જેટલા એના બેકગ્રાઉન્ડ થી ડર લાગે. એ હોરર સીન ને પણ વધારે હોરર બનાવવા માટે બેકગ્રાઉન્ડ જોઈએ. એ લડાઈનો સીન ચાલતો હોય એમાં પણ બેકગ્રાઉન્ડ આવે, એના વાઇબ્રેશન તમને આમ હલાવી મૂકે. હમણાં લડવું નથી ભાઈ, તો સંગીતમાં એ તાકાત. બેકગ્રાઉન્ડ ચાલતું, તમારું મન એક જગ્યાએ એકાગ્રત રાખે. એટલે કહેવામાં આવ્યું કે સેવા કરતી વખતે, અરે દર્શન કરતી વખતે તમે ઠાકોરજીને જગાડો અને તમે મંગળાનું પદ ગાઈને જગાડો, યમુનાજીના પદ ગાઈને જગાડો, એમાં જોડાણ થશે. પણ જો કીર્તન વગર જગાડશો તો એને ઘણી વાર જગાડતા ઊંઘ ના આવી જાય તો સારી. આમે જપ કરતા કરતા એને ઊંઘ આવી જ જાય. ઘણી વાર કથા સાંભળતા સાંભળતા ઊંઘ આવી જાય. મને એક જણાએ કીધું કે જે આપની કથામાં મને ઊંઘ બહુ આવે છે. મેં એને કીધું બહુ સારી વાત કહેવાય. લોકોને ગોળીઓ ખાઈ ખાઈને ઊંઘ નથી આવતી અને તને કથામાં ઊંઘ આવતી હોય તો અમારા કથાની સફળતા કહેવાય. મન શાંત તો થયું. અને આવું બધું બેકગ્રાઉન્ડ વાગતું હોય ને ચાલતું હોય ને આમ રિલેક્સિંગ વાતાવરણ હોય અને પછી આમ ઠંડા દિમાગથી બધા વિકારોને કાઢીને, બધી તકલીફોને ભૂલીને, બધા દુઃખોને ભૂલીને, સંસારથી અલિપ્ત થઈને એ 2 કે 3 કલાક આપણે એક વાતાવરણમાં જ્યારે બેઠા હોઈએ ને એમાં આમ શાંત ચિત્ત થઈ ગયું હોય, મન એકદમ નિર્દોષ બની ગયું હોય અને પછી કથા આમ ધીમી ધીમી ચાલતી હોય ને એમાં ક્યાં એ જોકું આવે. અને પ્લીઝ જોકું કદાચ કોઈને આવી ગયો ને તો બાજુવાળા ઉઠાડતા એ સાઉન્ડ સ્લીપમાં એ સંસ્કાર પ્રાપ્ત કરી રહ્યો છે. કારણ કે તમે કથા જાગતા સાંભળો કે ઊંઘતા સાંભળો, એ શબ્દો તમારા અંદર જઈ રહ્યા છે. એટલે જ કીર્તન પણ જાગતા સાંભળો કે ઊંઘતા સાંભળો, ભજન પણ જાગતા સાંભળો ઊંઘતા સાંભળો, સંસ્કાર પડી રહ્યા છે. તો સંગીત તમારા મનને જોડે છે. વ્યક્તિ ઘણી વાર કઈ કામ કરતો હોય તો એ ગુનગુન કરતો કરતો કામ કરે, કોન્સન્ટ્રેશન. તમે માળા કરો તો એ બેકગ્રાઉન્ડમાં કીર્તન, કીર્તન થી જ મન જોડાશે. અને એ ભગવાનના લીલાનું ગાન છે. આના પાછળ આખું એક સાયન્સ કે સ્વરૂપ જે તમારા ઘરે છે એ પથ્થરનું છે, પિત્તળનું છે, કાગળનું છે. મૂર્તિ અલગ અલગ તત્વ ધાતુથી બનેલી છે. એ મૂર્તિના અંદર એકદમ આપણું મન નહીં જોડાય. મૂર્તિ સાથે અટેચમેન્ટ થશે, સ્વરૂપ સાથે અટેચમેન્ટ થશે. અને એ સ્વરૂપ દ્રષ્ટિમાં તો આપણને કાગળનું દેખાયું, હજી સાક્ષાત નથી દેખાયું. પણ એ સ્વરૂપની સેવા કરતા કરતા જ આપણામાં સાક્ષાત ભાવ જાગૃત થશે, ધીરે ધીરે કરતા. પણ કીર્તન એ તમને લીલાનું અનુસંધાન કરાવે છે. અને જ્યારે કીર્તન તમે ગાઓ છો અને એમાં સાક્ષાત જ્યારે એ ભગવાનના લીલાઓને જ્યારે તમે નિહાળતા હો અને એ અર્થાનુસંધાન સાથે જ્યારે કીર્તન ગાતા હો કે સાંભળતા હો, ત્યારે સાક્ષાત એ ભગવાનની એક અનુભૂતિ તમારા માનસ પટલ પર થતી હોય છે. અને એ અનુભૂતિને ખોબા ભરીને એને પાન કરતા કરતા જ્યારે તમે ઠાકોરજીની સેવા કરો ત્યારે એ સેવ્ય સ્વરૂપમાં તમને સાક્ષાત લીલાના ગાનથી એ સાક્ષાત તત્વનો અહેસાસ અને અનુભવ થાય છે. ये कीर्तन में शक्ति तो लीला का स्मरण है.